વાવથરાદના ટેટ 1 ઓબીસી ઉમેદવારોએ ચાલુ 11,000 વિદ્યાસહાયક ભરતીમાં 27% અનામત ફાળવણીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2024માં ભરતીમાં રોસ્ટર રજિસ્ટર્ડ નામે ઓબીસી વર્ગ સાથે અન્યાય થયો હતો। સાથે જ બેકલોગ બેઠકોની પણ ભરતીની પ્રક્રિયામાં સમાવેશ કરવાની માંગ ઉઠાવી છે। ઉમેદવારોનું કહેવું છે કે બંધારણીય હક મુજબ ઓબીસી વર્ગને 27% અનામત મળવું જોઈએ। વિદ્યા સહાયકની ભરતીમાં ઓબીસીની અનામત માંગ ટેટ પાસ ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યું। 27% અનામત ફાળવણીની માંગ ભરતીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ। આજરોજ અમે વાવથરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવારો અહીંયા વાવથરાદ જિલ્લાની કલેક્ટર ઓફિસે આવેલા। અમારો મુદ્દો એક જ હતો કે અમે જે ટેટ 1 પાસ ઉમેદવાર છીએ એની અમારી આ ભરતીની પ્રક્રિયા ઝડપી પૂરી થાય અને 27% પૂરતું અમને ઓબીસીની કેટેગરી વાઇઝ સીટો મળે। ગત ભરતીમાં ઓબીસીની 13થી 14% જેટલી માત્ર સીટો આપવામાં આવી હતી અને આ વખતે અમે બધાએ આવેદન આપીને સરકારને આગળ એવી રજૂઆત કરી છે કે અમને પૂરતી 27% સીટો મળે। ભૂતકાળમાં 2024ની અંદર ફક્ત અમને 13% જગ્યા આપવામાં આવી હતી અને રોસ્ટરના નામે અન્યાય થયો હતો। આ વખતે આ અન્યાય ન થાય અને પૂરતી જગ્યા આપવામાં આવે એવી અમારી વિનંતી છે। અને ગઈકાલે જે પરિપત્ર સરકારે જાહેર કર્યો છે તે પરિપત્ર હાલ પૂરતો સ્થગિત કરી અને જે વર્તમાનમાં અમે ઓલરેડી ફોર્મ ભરી ચૂક્યા છે તો તે ફોર્મ ભરી અને તે ભરતી સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે એવી અમારી